પણ સજા મળવી જોઈએ ને? એકદમ ચૂપ, કોઈ સાંભળી લેશે. પણ કોઈને અનાજ આપવું એ ખોટું તો નથી ને? હા બેટા, પણ આપણી જેટલી લાયકાત હોય ને એટલું જ આપવું જોઈએ. ઘરમાં એક પણ અનાજનો દાણો ન રાખે એ તો ખોટું કહેવાય ને. તો એ ખોટું મેં પણ કર્યું છે. માણેકની વાત તો સાચી છે વિદ્યા ગૌરી. આ હવે પ્રામાણિકતાના પાઠ ભણાવશે દીકરીને. વિદ્યા ગૌરી, આ વાત આપણે બાને કહેવી જોઈએ. ખબર જ હતી આવું જ બોલશો. હું તમારા બંનેના હાથ જોડું છું. કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. અરે ઝવેરબેનને આ વાતની ખબર પડશે તો આ સંબંધ ફોક કરી નાખશે. મને એમના સ્વભાવની ખબર પડી ગઈ છે. એમને નરસી પર કાટ છે. ન બોલીએ ને એમાં 9 ગુણ. આમ પણ આપણી માણેકનો એકવાર સંબંધ તૂટી ગયો છે અને આ વાતની ખબર પડશે આ સંબંધ પણ તૂટી જશે. અને તમે જ કહ્યું હતું ને કે આ લોકોએ કર્યાવળ પણ નથી માંગ્યો. એટલે જ જે સત્ય છે કહેવું જ જોઈએ. દીકરીના જીવનનો પ્રશ્ન હોય ને તો ક્યારેક સત્ય દબાવવું પડે. વિદ્યા ગૌરી, આપણે સત્યને દાબીશું તો શું એ ગુંગળાઈને મરી જશે એમ માનો છો તમે? તમારા જેવી મોટી મોટી વાતો કરતા મને નથી આવડતી. જો રાજવામાં એક તરફ સત્ય હશે અને એક તરફ મારી દીકરી હશે તો મારી પહેલી પસંદગી મારી દીકરી હશે. તમે જોયું ને, માણેક એના જેવો જોડીદાર મળ્યો છે. બંને પરોપકારી જીવ છે, એકબીજાને સમજી લેશે. અને બીજું શું જોઈએ આપણને? બાકી તમે જ કહો, નરસી જેવો છોકરો આપણને મળવાનો હતો. અરે બંનેના વિચાર મળતા આવે છે. હું ખોટી હોય તો કહું. ચાલો હવે. જો આ કોરી બહાની તરફ જતી પડશે તો હું નરસિંહની મદદ કરવા જઈશ. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. નરસિંહના જીવનમાં કંઈ જ સીધું નથી થતું. હજી એ કેટલો નાનો છે. આટલો મોટો પડકાર કઈ રીતે પૂરો કરશે? श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ હું જાણું છું કે તમે એની મદદ કરશો, પણ કઈ રીતે? हरे मुरारी हे नाथ नारायण वासुदेव. राधे श्याम 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 राधे श्याम. મેં ભગવાનને પ્રાર્થના કરી કે મારી નરસિંહની મદદ કરવી છે અને કોરી પણ એ તરફ જ પડી. એટલે હવે હું નરસિંહની મદદ કરવા જઈશ. શેઠ, મને આ ગુણી ઉપાડવાનું કામ આપશો? તું ટિંડોળા જેવડો ગુણી કઈ રીતે પાડીશ? આ તારું કામ નહીં બેટા. હાલ નીકળ અહીંયાથી. શેઠ, એકવાર તને ના પાડીને બંસીને ખબર પડશે તો મારો ખભો રંગી નાખશે. હાલ નીકળ અહીંયાથી, નીકળ.
મારું વખત ખોટી નહીં કર. શેઠ એકવાર મને પ્રયત્ન કરવા દો ને. મારા ભાભીમાએ મને કામ કરવા મોકલો છે. જોઈએ તો તમે ભાભીમાને પૂછી શકો છો. આની ભાભીએ મોકલ્યો છે એટલે બંસીને બધી ખબર હતી. નરસિંહ ગુણી તો પાડી શકવાનો નથી એટલે ગુણી નીચે પડશે અને વધારે ફાટી જશે અને ચોખા નીચે ઢોળાઈ જશે. પછી હું જ બંસીધર પાસેથી ઢોકળા વસૂલીશ. શેઠ ઉપાડવા દો ને ગોણી. ભલે ઉપાડ. ઢોકળા મળશે ને? મળશે મળશે આપીશ. જા. કાળુ આના ખભે ગોણી મૂકી દેતો. હા એ સના હાલ તો હું ગુણી ઉપાડવા ગયું ત્યારે મારાથી હલકી પણ નહોતું. ગુણીનો બધો ભાર તે લઈ લીધો છે. ના ના મને તો ગુણીનો જરાય ભાર નથી લાગતો. મને લાગે છે ગુણી પહેલાથી જ વજનમાં ઓછી છે. એ હાલો હાલો. અરે કાના તમે શું કર્યું? નરસિંહની કસોટી કરી રહ્યો છું રાધે. આટલા નાના બાળકની પણ કસોટી? રાધે, સફળતા મેળવવા માટે કપરા ચઢાણ જ ચડવા પડતા હોય છે. સીધે સીધી સફળતા મળે તો એની કિંમત નથી હોતી. એ છોકરાઓ તમે મારું મોટું નુકસાન કરી નાખ્યું. આને મોટું નુકસાન કહેવાય? કરો મારા નુકસાનની ભરપાઈ કરો. હાલો મને ઢોકળા આપો. ઢોકળા. શેઠ ઢોકળા તો નથી અમારી પાસે. હવે જે મારું નુકસાન થયું છે એ કઈ રીતે વસૂલવાનું? ના તો એવું લાગે છે કે બંસીધર પાસેથી જ વસૂલવું પડશે. કાળુ કાકા જાઓ તો બંસીધરને બોલાવી લાવો. ના મોટા ભાઈને કઈ ના કહેતા. અમે આ ચોખા ગોણીમાં ભરી દેશું. મહેરબાની કરો શેઠ. ચોક્કસ. ચોક્કસ. ચલો. શું માણેક નરસિંહની મદદ કરવા ગઈ છે હા, અને તમે રોકી પણ નહીં? એ મારી વાત માનવાની હતી. તો મને કેવું હતું ને, એને મેં બળજબરીપૂર્વક રોકી હોત. હે ભગવાન, ઘરમાં મહેમાનો આવી ગયા છે એને તૈયાર કરવાની છે. શું કરું? એ બહાર ગઈ છે, એ ઘરવાળાને ખબર પડશે તો મુસીબત ઊભી થઈ જશે. દીકરી અને બાપ બંને સરખા છે. શું કરવાનું તમારા બંનેનું? શું થયું વિદ્યાગોરીબેન? પિતા અને દીકરીની ફરિયાદ કરો છો? હા જુઓ ને, આ બંને મારી વાત જ નથી સાંભળતા. બોલો ને, શું કામ હતું? માણેક ક્યાં છે? માણેક તો મહેમાનો આવી ગયા છે. ઝવેર ભાભી માણેકને આશીર્વાદ લેવા બોલાવે છે. એ તૈયાર થઈ રહી છે. જેવી તૈયાર થાય એવી લઈને આવું. ભલે. ખોટું શું કામ બોલ્યા તમે?
તો સાચું બોલીને મારી દીકરીને મુસીબતમાં નાખું? પણ ફરી માણેકને બોલાવવા આવશે ત્યારે શું કરશું આપણે? અરે ત્યારની વાત ત્યારે. તમે જાઓ જલ્દી અને માણેકને ગોતી લાવો. હા હા. શેઠે કીધું છે કે ચોખા તમે બંનેએ ઢોળ્યા છે તો હવે સાફ કરીને જ જવાનું છે. કાંકરી આમાં નાખજો. અરે દુખી શું કામ થાય છે? આપણે ચોખા સાફ કરીશું તો શેઠ ડોક્ટર આપશે ને. ચાલ આપણે જલ્દી ચોખા સાફ કરી નાખ. આમાં તો બહુ જ બધી કાકરીઓ છે. હા જો ભાઈ, હું કાલે બીજા ગામ જાઉં છું. 2-3 દિવસ કાંઈ નક્કી નહીં. ચોખા જોઈએ તો આજે લઈ જા, સસ્તા ભાવે આપી દઈશ. 2 દિવસ પછી ભાવ હાથમાં નહીં રહે. શેઠ, ચોખા તો સારા છે ને? હા હા ભાઈ, દૂધ જેવા ચોખા છે, જોઈ લે. આ ચોખામાં તો બહુ બધી કાકરીઓ છે. બંનેનું વજન કરીએ તો કાકરીઓનું વજન વધારે છે. નરસિંહ, તું અહીંયા શું કરે છે? હું અહીંયા કામ કરું છું નંદુ કાકા. હા, બગલાએ મને કીધું તારા ઘરે જે પણ કઈ થયું હોય. નરસિંહ, તું શું બોલ્યો? ચોખામાં કાકરીઓ છે? ના ભાઈ હા ના. કાકા. શેઠ, ચોખા કાકરી વાળા છે એટલે જ સસ્તા ભાવે મને પધરાવવા માંગો છો? અરે ના ભાઈ ના, આ તો નાનું છોકરું છે, આને કાંઈ ગતાગમ નથી. આણે મારા ચોખા ઢોળી નાખ્યા હતા, એ વીડમાં બેસાડ્યો છે. હવે ચોખા નીચે પડ્યા હોય એમાં તો કાંકરી આવે જ ને ભાઈ, પણ બીજી કોઈ ગોનીમાં કાંકરી નથી. નરસિંહ, તું અંદર જઈને કામ કર. એક તો મારું મોટું નુકસાન કરી નાખ્યું, ઉપરથી મારા ગ્રાહકને ડરાવે છે. ચલ અંદર. જો ભાઈ, તું ચિંતા નહીં કર, હું તને કાંકરી વગરના ચોખા આપીશ. આખા ગામમાં આવા ચોખા નહીં મળે તને. એ શના, ભાઈને ચોખા ચોખી દે. હજી માણેકને લઈને આવ્યા નહીં. નક્કી બાપ દીકરી બાતે વળગ્યા લાગે છે. માણેક, માણેક કેટલી વાર? બધા વાટ જુએ છે. બંધ કેમ કરો છો? માણેક હજુ તૈયાર નથી થઈ? બોલાવો એને. એની જરા તબિયત સારી નથી ને, એટલે જરા આડી પડી છે. અલે લે, જોઉં તો હું એને. ના ના, એ જરા હમણાં આડી પડી છે. થોડી વાર સૂઈને ઉઠશે ને તો સારું લાગશે. ફુલાણ ફુલાણ ક્યાં મરી ગઈ? તને કોઈ કામ સોંપવો એટલે બસ તરત જ વાતે વળગી છે. રીતે ગૌરીબેન, માણેકને તેડી લો. આ પાયણું કેમ બંધ છે? માણેક હજી સુધી તૈયાર નથી થઈ? ના ના, તૈયાર થઈને સૂતી છે. અને ભાભી, હું આગી ખસ. મહેમાનો આવ્યા અને અત્યારે એ સૂતી છે? ઝવેરબેન, માણેકને જરા ફેર આવતા હતા ને એટલે એ સૂતી. ગોળ વાળું પાણી પીવડાવી દઈશું એટલે સારું થઈ જશે. આગા ખસો, આગા ખસો.
ઝવેર, પ્રેમકોર માસી આવ્યા છે. પ્રેમકોર માસી આવ્યા છે. આવી વિદ્યાગોરી બેન, માણેક જેવી જાગે ને એને લઈ આવજો. હા, હા બેન. માણેક જલ્દી ઘર ભેગી થાય તો સારું. હે મહાદેવ, મારી દીકરી પર કોઈ મુસીબત ન આવવા દેતા. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. મારી બીજી ગુણીની કાંકરીઓ પણ આ લોકો પાસે સાફ કરાવી લઉં. કાંકરી વાળા ચોખા તો હવે પેલા ગ્રાહકને આપી નહીં શકાય, એટલે આ બંને પાસે ચોખા સાફ કરાવી લઉં અને ઢોકળા પણ નહીં આપો. રાધે કૃષ્ણ. છોકરાઓ, બીજી ગુણી પણ સાફ કરી આપશો? હા, પણ ઢોકળા આપશો ને? હા હા, ચોક્કસ આપીશ. તો અમે બધી ગોળી સાફ કરી દેશું, હા ને? હા. ભલે, કરી નાખો. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. આમ જોવા જઈએ તો ઝવેરની વાત ખોટી નથી. નરસિંહ નાનો છે, પણ આવું કરતા પહેલા એને તમને કે મને પૂછવું જોઈતું. સાચી વાત છે બંસી તારી, પણ એનામાં એટલી સમજ જ નથી કે અનાજ ખલાસ થઈ જાય તો એનું પરિણામ શું આવશે. બંસી, અત્યારે એ બધું જવા દે. મને ચિંતા એ વાતની છે કે ઘરમાં મહેમાન છે, આડોશ પાડોશના લોકો કામ કરી રહ્યા છે, એ બધા ભૂખ્યા બેઠા છે. નરસિંહ એકલા હાથે કઈ રીતે ઢોકળા કમાશે અને અનાજ લાવશે? બા, નરસિંહ એકલો નથી, માણેક એની સાથે ગઈ છે. પણ ગઈ છે? હા, નરોત્તમભાઈએ મને કહ્યું કે માણેક નરસિંહની પાછળ ગઈ છે. એ માણેકને ગોતવા જતા મેં એમને રોક્યા. મને નરસિંહની ચિંતા થઈ, એટલે મેં એમને કહ્યું કે ભલે એ લોકો એકબીજાની સાથે રહીને એકબીજાની મદદ કરે. હે મહાદેવ, મારા બંને છોકરાઓની મદદ કરજો અને એમની રક્ષા કરજો. બધું સારું થશે. હું જ્યારે બહાર બધું જોઉં છું. રાધે કૃષ્ણ. સાફ થઈ ગયા? હા, તમે જોયું, આરે ચોખા આરે કાકડી, આખું આસણ ભરીને કાકડીઓ નીકળી છે. સારું સારું, બહુ ડાપણ કરવાની જરૂર નથી. શેઠ, અમે જે મહેનત કરી એની પાય આપો. એક કે પાઈ નહીં મળે. કેમ? તમારા કહેવા પ્રમાણે અમે બધી ગોળીના ચોખા સાફ કરી લીધા. હા, તમારે અમારી મહેનતની બાય ચૂકવવી જ પડશે. હું એવું કહેવા માંગુ છું કે હું પાઈ નહીં આપું પણ ચોખા આપું તો ચાલશે? માણેક, એમ પણ આપણને અનાજ જ જોઈએ છે ને? હા હા, આપી તો ચાલશે. એક કામ કર, તું ચોખા લઈ લે, હું તારા પહેલા ઘરે પહોંચી જઉં છું. એટલે કોઈને ખબર નહીં પડે કે મેં તારી મદદ કરી છે. હવે તું એક કામ કર,
તું બહાર મારી રાહ જો, હું તારા માટે ચોખા ભરી દઉં છું. ઠીક છે? ભલે શેઠ. અનાજ જ જોઈએ છે ને? આ લો ચોખા જો. આ લે તારી મહેનતનું ફળ. તારી મહેનત કરતા થોડા વધારે ચોખા નાખ્યા છે.